નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં વિવિધ અલગ પોસ્ટો પર અલગ ભરતીઓ આવેલી છે તેની આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ ભરતી માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળી જશે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં વિવિધ 7 પોસ્ટો પર ઓનલાઈન આવેદન, જેમાં મહત્તમ વયમર્યાદા 35 વર્ષ, જેમાં 12/8/2024 સુધી અરજી કરી શકો છો. સ્થળમાં વાત કરીએ તો ભારત, તેમાં એકલવ્ય education.gujarat.government.in પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો. અહીં તમે જોઈ શકો છો અલગ પોસ્ટો પર અલગ જગ્યામાં વાત કરીએ તો સિનિયર પ્રોજેક્ટર મેનેજર માટે 1 જગ્યા, સિનિયર પ્રોજેક્ટર મેનેજર એકાઉન્ટર માટે 1 જગ્યા, પ્રોજેક્ટ મેનેજર માટે 2 જગ્યા, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર માટે 1 જગ્યા, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટ માટે 1 જગ્યા, લીગલ કન્સલ્ટન્ટ માટે 1 જગ્યા. કુલ ખાલી જગ્યામાં વાત કરીએ તો ટોટલ 7 જગ્યાઓ પર ભરતી થશે. એમાં અલગ લાયકાતમાં વાત કરીએ તો સિનિયર પ્રોજેક્ટ મેનેજર માટે MCA અથવા સમકક્ષ લાયકાત, સિનિયર પ્રોજેક્ટર મેનેજર માટે એકાઉન્ટર માટે CA MBA, ફાઇનાન્સ MCOM, પ્રોજેક્ટર મેનેજર માટે MBA MSW PGDEM અને PGDRM, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર માટે MBA MSW અને PGDEM અને PGDRM, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટર માટે BCom ટેલી સાથે. લીગલ કન્સલ્ટન્ટ માટે લાયકાતમાં વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી કે તે સંસ્થાનમાં કાયદા સ્નાતક અથવા તો HSC પછી કાયદાના 5 વર્ષનો કોર્સની લાયકાત હોવી ફરજિયાત છે. વયમર્યાદામાં વાત કરીએ તો 35 વર્ષની વયમર્યાદામાં 40 વર્ષની રહેશે. નિયમો અનુસાર છૂટછાટ પણ મળશે. પગાર ધોરણમાં વાત કરીએ તો તેમાં 10,000થી માંડીને 60,000 સુધી અલગ પગાર ધોરણ તમને અલગ પોસ્ટો પર મળવાપાત્ર થશે. અરજી કરવા અંગેની સંપૂર્ણ લિંકો તમને વિડીયો નીચે આપી દઈશ. તેના પર ક્લિક કરીને તમે યોગ્ય માહિતી ભરીને તમારું ફોર્મને સબમિટ કરી શકો છો. અને જો આપેલો હોય તો તમારે રજિસ્ટર ટપાલ દ્વારા રૂબરૂ ઈમેલ માધ્યમથી તમે તેની હશે તો તેની માહિતી વિડીયો નીચે આપી દઈશ. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.